દૂત કર્મ પતાવી શ્રી કૃષ્ણ પાછા ફરતા હતા ત્યારે તે કુંતીજીના ચરણ સ્પર્શ કરવા ગયા. હવે યુદ્ધ અનિવાર્ય હતું. કુંતીજીને પાંડવોની વીરતા ઉપર ભરોસો હતો, છતાં તે મા હતી જે યુદ્ધ માટે પાંડવોમાં ઉત્સાહ પેદા કરવા શ્રીકૃષ્ણને માતા વિહુલાની કથા કહે છે અને આશા રાખી કે આ વિહુલો પાખ્યાન સાંભળીને શ્રીકૃષ્ણ પાંડવોને યુદ્ધ માટે ઉત્સાહિત કરશે. વિહુલા એક ક્ષત્રિયાણી હતી. એકવાર તેનો પુત્ર સંજય યુદ્ધમાં હારી ગયો ત્યારથી તેનું મનોબળ તૂટી ગયું હતું. તે હતાશ થઈ ગયો હતો. તેને વહેમ હતો કે હવે તે યુદ્ધને લાયક રહ્યો નથી. મરવાની બીક બેસી ગઈ હતી. કશું કામ કર્યા વગર કાયરની માફક ખૂણામાં પડી રહેતું. માંથી તેની આ દશા સહન થતી નહોતી. એકવાર વિહુલાએ સંજયને મહેણા ઠાણા મારીને ઉત્તેજિત કર્યો. અરે કાયર, ઉઠ, ઊભો થા. એકવાર યુદ્ધમાં હારી ગયો તેથી શું થઈ ગયું? શું તારી જિંદગી ખતમ થઈ ગઈ છે? શું આખી જિંદગી આમ બાયલો તેને ખૂણામાં પડી રહીશ? તું ખુદને કમજોર માનીશ નહીં. જાતની અવગણના કરવાનું બંધ કર. મનમાંથી વહેમ કાઢી નાખ. શુભ સંકલ્પ કર, સારો વિચાર કર. નિડર બન. મરી મરીને જીવતા કરતાં જુસ્સાથી ઉમંગથી ધુમાડો ફેલાવતા ધીરે ધીરે બળતા લાકડા કરતાં બે ઘડી માટે પણ તેજ ફેલાવતા દીવાની માફક જીવ. તું ક્ષત્રિય છે, બહાદુર છે. જાત પ્રત્યે શંકા વહેમ કેમ રાખે છે? ગમે તેવી કપરી સ્થિતિ પેદા થાય, ગભરાઈ ના જાય. ભલે મનમાં વહેમ ઊભો થયો હોય પણ ડરપોકની માફક વર્તન ના કર. સંજય, તને મારી વાત સમજાતી હોય તો ઉપગ્રહ બંધ સાગરમાં ઉડતા મોજાની માફક જોશમાં આવ. કાયરતા છોડ અને વિજય માટે તૈયાર થા. માતાની આવી મર્મસ્પણી વાણી સાંભળી સંજય વહેમ અને ભય ખંખેરીને બેઠો થયો અને તૈયાર થયો. શત્રુને હરાવી રાજ્ય પર અધિકાર પ્રાપ્ત કર્યો. વહેમ એટલે મનમાં ઘર કરી ગયેલી ખોટી માન્યતા, ખોટી શંકા, ખોટો સંદેશ અને જાત પરથી વિશ્વાસ ઉઠી જાય ત્યારે વહેમ જન્મ લે છે. તીખું ખાતા કે મીઠું પીણું પીતા ગાયક એમ વિચારે કે ગળું બગડશે તો બગડી જ જવાનું. વીણા વાદકની આંગળીઓમાં ખાલડી ચડી હોય તો એવું વિચારે કે વીણા બરાબર વગાડી શકશે નહીં તો તે સારી રીતે નહીં જ વગાડી શકે. પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીને પરિણામની ચિંતા થાય તો પેપર લખતી વખતે તેને યાદશક્તિ તેને સાથે સાથ નહીં આપે. વહેમના કારણે જ માણસ દુઃખી થાય છે, ઉદાસ રહે છે, ઉજાગરા કરે છે, ગુસ્સો કરે છે, સંબંધ બગડે છે, એકલો પડી જાય છે. ભાઈ કે વહેમ વાસ્તવિકતા કરતાં કાલની વધારે હોય છે. એમ એક લોકકથા છે કે કઠિયારો જંગલમાં જઈ ચંદનના ઝાડના લાકડા કાપી ભારો બાંધી નગરમાં વેચવા આવે. ચંદનના લાકડા ગરીબ લે નહીં અને સામાન્ય નગરજનોને પોસાય નહીં. તે આખો દિવસ નગરમાં ફરે પણ માલ વેચાય નહીં. એમ એક અઠવાડિયું વીતી ગયું. એક વૃદ્ધ નગરજને તેને સલાહ આપી, ભાઈ, આ નગરમાં તું ગમે એટલી મહેનત કરીશ પણ તારો માલ વેચાશે નહીં. હા, જો આ નગરનો રાજા મરી જાય તો ચંદનના લાકડા તરત જ વેચાઈ જાય. રાજાને અગ્નિદાહ દેવા ચંદનના લાકડાની જરૂર પડે. કઠિયારાના મનમાં વાત વસી ગઈ. રાજા મરે તો લાકડા વેચાય. હવે કઠિયારો રાજાના મહેલની સામે લાકડાનો ભારો લઈને બેસે. મનમાં એક જ રટણ, રાજા મરે તો લાકડા વેચાય. લાકડા વેચાય તો ધન મળે. રાજા રોજ કઠિયારાની નજર સામે જોઈ રહેતો. તેમણે મંત્રીને બોલાવી આ કઠિયારાની તપાસ કરાવી. તપાસ કરી કઠિયારો હવેલી સામે કેમ બેસે છે? મંત્રી કઠિયારાને મળ્યો, પૂછ્યું. કઠિયારો ભોળો હતો. જે હતું તે સાચે સાચું કહી દીધું. મંત્રી દંગ રહી ગયો. જઈને રાજાને વાત કરી. કઠિયારો રાજાને મરવાની રાહ જુએ છે. જો કે ત્યારે તો રાજાએ તેની વાત મન પર ના લીધી, પણ આ તો રોજનું થયું. હવે રાજા જ્યારે ઝરૂખામાંથી કઠિયારાને જુએ ત્યારે તેને પોતાનું મોત દેખાય. રાજા ઉદાસ રહેવા લાગ્યો. શરીર કથાડવા લાગ્યું. બેચેની વધી ગઈ. મોટા રાજવેદને બોલાવ્યો. રાજાની નાડી તપાસે રોગ પકડાયો નહીં. પણ રાજવેદ માણસના મનની વાત જાણી લીધી. એ રાજવેદ હતો તે મંત્રીને મળ્યો. રાજાના રોગની વાત જાણી લીધી. આ તો વહેમનો રોગ છે. તે સવારે રાજા પાસે ગયો. મહારાજ,
રોગ પકડાઈ ગયો છે. તમારે રોજ સવાર સાંજ ચંદનના ઝાડનું તાજું દાંતણ કરવું પડશે. ચંદનના દાંતણની વ્યવસ્થા માટે કઠિયારાને બોલાવ્યો. ભાઈ, તારે રોજ સવાર સાંજ રાજાજી માટે ચંદનના વૃક્ષનું તાજું દાંતણ લઈ આપવું પડશે. બદલામાં તને રોજ 2 સોનાના સિક્કા મળશે. કઠિયારો ખુશ થઈ ગયો. તે રોજ જંગલમાં જાય, ચંદનનું તાજું દાંતણ કાપી લાવે, રાજાને આપે. હવે તો ધન મળવા લાગ્યું એટલે તેને પ્રભુને રાજા માટે લાંબા આયુષ્યની પ્રાર્થના કરી. રાજા સાજો થઈ જશે. કઠિયારો ધન મેળવી ધન્ય થઈ ગયો. હજુ બધાને એમ જ વહેમ હતો કે ચંદનના દાંતણમાંથી રાજાને જીવનદાન મળ્યું છે. સંબંધમાં પ્રેમ મળે કે ન મળે, ધન મળે કે ન મળે, ખોટા વિચાર કર્યા ના કરવા, શરદીને ટીબીનો રોગ ના સમજવો. શરીર છે, ફેરફાર તો થવાનો જ. સાધારણ ફેરથી ગભરાઈ ના જવું. વિચારોમાં વહેમ હશે તો ભવ્ય પાર્ટીના મખમલી કાર્પેટ પણ બેસણાના પાથરણા જેવી લાગશે. રોગ નથી, માત્ર વહેમ છે. એ વહેમને સાચો સાબિત કરવા વારે ઘડીએ બોડી ચેકઅપ કરાવવા ના જતા રહેતા. રોગ હેરાન નહીં કરે, એનાથી વધારે રોગની ખડક હેરાન કરશે. વહેમના ધક્કામાંથી જીવનને મળદાલ થઈ જાય એ પહેલાં જીતી જવું. ઘર હોય, સગવડ હોય, કુટુંબ હોય, થોડી પ્રતિષ્ઠા હોય, પણ શાંતિ માટે શું જોઈએ? થનગનાટી મસ્તીથી, ઉમંગથી, લહેરથી, જોશથી જીવવું. વૈશાખના વાતાવરણમાં લૂ વરસતી હોય છતાં ગુલમહોર રાતો પીળું થઈને મસ્તીથી ઝૂલતો હોય છે. નમસ્કાર, આભાર.